હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે પાછા આવી ગયેલા છીએ ગુમલાની ફરાઈ લઈને. તો ગુમલાની ફરાઈ આપણે બનાવવાની છે. અને શું કહેવાય કે આપણે છે ને આજકાલે ટમેટું, ડુંગળી, લીલું મરચું બધું મસાલાવાળું બનાવવાની છે. અને મસાલા સાથે આપણે ફ્રાય બનાવવાની છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં બનાવી રહેજો. મજા આવી છે, મજા આવે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ફરાઈ ગઈ બની એમને. બાકી જો આવી રીતના ગુમલા છે તાજા તાજા તમે જોઈ શકતા છો. મસ્ત મસ્ત મોટા મોટા ગુમલા છે, હાવ તાજા તાજા. આને આપણે સાફ કરવાના છે તો સાફ કરવાની શરૂઆત કરી દઈએ. અને શું કહેવાય કે ફરાઈ બનાવવાની છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો ફેમિલી આપણે લઈ લીધા છે ગુમલા, જો તમે જોઈ શકતા છો. અને આપણે ભીંગડા પાડવાના છે, પછી કટિંગ કરવાનું છે, એવું બધું કામ છે. આપણે જો આવી રીતના આપણે ભીંગડા પાડી નાખીએ. અને આજકાલ ગુમલા છે ને મોટા મોટા છે. એટલે જો આપણે આવી રીતના પીસોળા ને બધું કાપી નાખ્યું. આમ ચેસી કેતા ના રે એઠો રે કડી દે હા યાર રે. તો ફેમિલી આ માથું નીકળી ગયું, કાલા નીકળી ગયા ને સારો પણ નીકળી સારો પણ નીકળી ગયો. હવે આપણે આને કટકા કરવાના છે આવી રીતના. હાલો કેવલભાઈ થાળીમાં બહાર સામે સડી ગયેલા ભાઈ અમારે. જોવો કઈશ તો આવી રીતના કટકા કરી લેખા છે. અને લાલ લાલ હજી શું છે એમ તમે કહો, પણ ઈંડાળ છે. મોજ આવે તો ઈંડાળ નાખવાની, નો મોજ આવે તો કાઢી નાખવાની. પણ આપણે આવી રીતના બટકા કરવાના છે, આવી રીતના હારા કરવાના છે બધાય. અને અહીંયા તો પાછા ભીંગડા આવી રીતના પડે છે. અને આવી રીતના ગુમલા બધા હારા કરી નાખી પછી તમને ગાઈસ દેખાડવામાં આવશે. અત્યારથી તો ખોટું ખોટું જોવું નહીં, ખેલે ખેલે આપણે દેખાડી છીએ કેવી રીતના હારા કરવા એમ. તો આવી રીતના પીસોળા કાઢી નાખવાના. જોવું આવી રીતના એમ. અને પીસોળું કાપી નાખવાનું. પછી આ બે પીસોળા ખેંચવાના, નકર કાપવા તો કાપવાના. પછી માથું કાપી નાખવાનું. અને આના કાંટા બહુ વાગે, ડેન્જર આવે. સુકાઈ જાય તો એ હોય, એટલે જીવતો હોય તો એ કરડી જાય આ ગુમલો, મરી જાય તો એ કરડી જાય, અને સુકાઈ જાય ને તો એ કરડી જાય. એને કાંટા કરડે જ ગમે ત્યારે એટલે કે મરી જાય પછી કરડે નહીં એને છે. પણ આપણે મતલબ આંગળી ધરી કડી જાય ને તો ગળી દે. હો હરિસર ની હો આવે ને એની કરતા અણી વાળા કાંટા હોય અને કડા. અને કેવલભાઈ તો રમવા મળ્યા હાલો ભાગો. હાલો આવી રીતનું કટિંગ કરે છે કા. અહીંયા છે ને શાક રિપેરિંગ થાય છે, અહીંયા દાળ તૈયાર થાય છે, ધનજી જાય છે, નેન્સીબેન આ ખાય છે. શું કહેવાય? પાપડ નથી, ખાખરો છે. કાકડીઓ અમારે આવવા મળ્યું છે. અને કેજો કોકને ખાવી તો પછી અહીંયા જાળ તાર થાય છે. જો તમે અમારા હાળા છે બે, અને જાળ તાર કરવા લઈ આલો છો હવારદીનો. હજી જાળ તાર કરે છે. અને આમ છે ને એક જોઈ તે શું કહેવાય કે તળણી ઝાપાની લાવો. આનંદભાઈ બેઠા છે. બાકી તો હવે અહીંયા તો ગુમલા રિપેરિંગ થઈ ગયા કે આવી રીતના મસ્ત ધોઈ નાખવાના છે. કયા આપણે બે પાણી ધોવાના. એટલે વાહી છે ને તે બે પાણી ધોવાના, એટલે કે આપણા ઘરના નથી ને તે એમ. બાકી વેસાતા એ વાહી જ કહેવાય. ભલે આમ તાજા છે પણ ઘરના ન હોય એટલે આપણા માટે વાહી. કેમ કે જીવતું ખાતા હોય, હાવ જીવતું ખાતા હોય ને પછી આ થોડુંક કેવર આવે ને યાર, આમ વેસાતું લેવા કહેવાય ને એમ. કાંઈ નહીં, આનો મોબાઈલ સારો થઈ ગયો. બોલો ફેમિલી, એ ઉપાધિ છે. 50% એકાદો વિડીયો મેકો ને એકાદો મેકાતા પાછો સીઝન થઈ જાય. એનું સાર્જલ મગાવવાનું છે મારા પાસે 2 દિવસ પછી. ઓકે. અને જો બીજા પાણી ધોવાનું શરૂ થઈ ગયું છે, તો ધોવાઈ જાય પછી તમને દેખાડીએ અને બનાવી મસ્ત રેસીપી. બરાબર ને? તો ફેમિલી અહીંયા છે ને કાકડી મળી દીધી કિસનાને એને ખાવા. નિશાળે લાવ્યા કે મને તો એ ભૂખ લાગી હતી, મેં કીધું આલ્યો ખાઓ. પછી આમાં નાખી હંસળ કહેવાય કે હંસળ. પછી એ નાખી આમાં અને હવે ખાઈ છે. જુઓ તમે યાર લે પડી ગઈ. અને કેવલભાઈ ખાવા મળ્યા, કૃષ્ણભાઈ લઈ ગયા. અને અહીંયા છે ને ડુંગળી મળવાનું શરૂ થઈ ગયું. ડુંગળીનું કટિંગ થઈ રહ્યું છે. આવી રીતની ડુંગળી મળવાની છે ફેમિલી. અને બહુ મોટી નહીં મળવાની, નાની નાની મળવાની. જો આવી રીતની. બાકી કટિંગ આવી રીતનું કંઈક થાય છે. તો ફટાફટ પહેલાં ડુંગળી મળશે, પછી લીલા મરચાં મળશે, અને પછી મળશે ટમેટા. એટલે એટલી કંઈક ડુંગળીનું કટિંગ થઈ ગયું છે. હવે લઈ લીધા ટમેટા. તો ટમેટા કેટલા નાખવાનું છે? કે 2 ટમેટા નાખશે. અને મરચાં 1 લીલું મરચું. કા શીશી ખાવાનું છે તારે બધું? કેવલ આમાં હેરખું દેખાતો નથી, એનું વ્હાઈટ આવે એવું લાગે. કલર વગીનું થઈ ગયું હું હોય. ફેમિલી ડુંગળી કપાઈ ગઈ, ટમેટો કાપી નાખ્યું અને લીલું મરચું પણ કટિંગ થઈ ગયું છે.
તો હવે છે ને મને 4 વખત મેં કેમેરો શરૂ કર્યો ને 4 વખત બંધ કર્યો તે વળી કે લાવો અહીંયા તો મને છે ને મારથી બોલાઈ ગયું. બોલો મારથી બોલાતું નથી. લીલી ડુંગળી, લીલું મરચું, લીલું ટમેટું એમ થઈ જતું બધું કંઈક ને કંઈક. તો ફેમિલી આપણે છે ને ડુંગળી, ટમેટું, લીલું મરચું કટિંગ કરી નાખ્યું છે. ગુમલા પણ હારા થઈ ગયા છે. ગેસ લીધો છે, તવિયું પણ લઈ લીધું છે. તવિયામાં નાખી દેવાનું છે આપણે તેલ. સૌથી પહેલા આપણે નાખી દેવાનું છે તેલ. તો આપણે ઓલી ફેરી છે ને સાદી ફ્રાય બનાવેલી હતી. આજકાલ આપણે ડુંગળી, ટમેટું બધો મસાલો નાખીને ફ્રાય બનાવવાની છે. તો આપણે તો પહેલા નાખી દઈશું તેલ ને ફ્રાયમાં તેલ બે વધારે હોવું જોઈએ. હવે કે ગઈ સુલો. તો ફેમિલી તેલ છે ને ગરમ ન થાય ને એ પહેલા આપણે મસાલો નાખી દેવાનો છે અને તેલ ગરમ થઈ જવા દેવાનું તો ઘાય છે ને કાળું પડી જાય પણ હજી ઓલું મસાલો છે ને એ ઓગળ છે નહીં એટલે તેલ ફૂલ ગરમ ન થાય એ પહેલા નાખી દેવાનું. ડુંગળી, ટમેટું, લીલું મરચું બધો મસાલો આપણે નાખી દીધો. એવું છે ફેમિલી. ગેસ સેલ ફાસ્ટ કરીએ કે તો ઘાય ઘસડતું થાય કા. આમાં છે ને આપણે ડુંગળી, ટમેટું ને બધું શેડવી નાખવાનું છે પહેલા હાવ. હાલો તો થોડુંક ચડી જવા જોઈએ. તો ફેમિલી આવી રીતનું કંઈક મસ્ત મસ્ત સડે છે અને હવે આની અંદર આપણે બીજો મસાલો જે એક્સ્ટ્રા નાખવાનો છે એ પણ આપણે નાખવા મળીએ. તો સૌથી પહેલા આપણે નાખી દઈશું ધાણા જીરું. સૌથી પહેલા ધાણા જીરું નાખી દીધું છે. નાખી દઈશું મીઠું. મીઠું નાખી દીધું છે કાંઈ. હળદર. હળદર એ પણ નાખી દીધું છે. જો આપણે આવી રીતે બધું હલાઈ નાખવાનું છે અને આમને ચડવા દેવાનું છે થોડીક વાર. ચાલો તો ઘડી ઘડી ચડી જવા દઈએ. તો ફેમિલી હવે નાખવાનું છે આપણે આદુ લસણનું પેસ્ટ. આખું આદુ લસણનું પેસ્ટ એક નાખી દઈએ અને ઓલા લાલ તાર કરે કે બાદ એ ખબર ના પડે. અને હવે આપણે નાખવાનું છે લાલ મરચું. બહુ તીખું નથી કરવાનું છે. એવું છે. ઓકે. આપણે આદુ લસણનું પેસ્ટ નાખી દીધું, લાલ મરચું નાખી દીધું. આપણે ચિકન મસાલો નાખવાનો છે અને હજી થોડીક વાર લાગશે. ચાલો તો ઘડી ચડી જવા દઈએ પાછું. આપણું મરચું ચડી ગયું છે. હવે આપણે નાખી દેવાનું છે ચિકન મસાલો. ચિકન મસાલો નાખીને આપણે ઘડીક આમને ચડવા દેવાનો છે હજી. પછી આમાં આપણે પાણી નથી નાખવાનું. ચાલો તો ઘડી અત્યારને સડી જવા દઈએ. તો ફેમિલી મસ્તીનું આપણું બધું સડી ગયું છે અને હવે આની અંદર મચ્છી એડ કરવાની છે. મચ્છીમાં શું છે તાકે આપણે નાખવાનું છે ગુમલા અને ગુમલાની ફ્રાય. મસાલો કહેતા ને આ મસાલો આપણો બધો પાકી ગયો હવે એમ. હવે આની અંદર નાખવાના છે ગુમલા નાખીને થોડુંક હલાવવાનું છે. કેટલી વાર હલાવવાનું, કેટલું સડવા દેવાનું, કેટલી વાર સેડાઈશું એ તમને બધું દેખાડ્યું તો હવે હોય છે તમને અહીંથી અને જોવામાં કાંઈક ફાયદો પડશે. નકર તો દેખાડી નહીં તો કામનું શું કા બરાબર ને. બરાબર. પછી છે કે આપણે આવી રીતે હલાવી નાખવાનું. હલાવી પછી જે આગળ શું કરવાનું છે એ બનાવે તો મજા આવશે તમને. અને ફ્રાય છે ને પછી બાળી જ દેવાની છે આપણે. પછી તમે એમ માનતા નહીં કે શાક બની જશે એમ નહીં સમજતા, બળી જ જાય. અને સોટે તો તળિયે સોટે તો ન સોટે તો ફરફરતો તપેલાનો ઘા. જીવ હાલે આવું ફગાવતા? જીવ હાલે એમ લાગે છે? જીવ હાલે આવું ફગાવતા? નહીં. તો પછી એમ કરે ને મસ્ત ચડી રહ્યું છે ને હવે આપણે થાળી ઢાંકી દેવાની છે. આમાં આપણે પાણી નથી નાખવાનું અને શું કહેવાય કે હલાવવાનું પણ નથી. હવે આપણે શાક ચડી જાય ને સાવથી હલાવવાનું નથી. ચમચો નથી નાખવાનો અમે હલાવવાનું તો છે. દેખાડતા રહેશે એમ તો વીસમાં કેવી રીતે હલાવવાનું પણ ચમચો નાખીને આપણે હલાવવાનું નથી. ઓકે. આપણું શાક ચડે તો આવતી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. તો ફેમિલી આપણું શાક કેટલું ચડ્યું કંઈ ખબર છે નહીં પણ બાકી આપણે છે ને અત્યારે થઈ ગયું છે. તો આવી રીતના આપણું શાક ચડે છે. કલર ફ્રી જો થોડોક ગેસ ધીમે રાખીને ચડવા દેવાનું અને હવે આપણે આને હલાવવાનું છે. તો હલાવવાનું કેવી રીતે તો આવી રીતે જે શોર્ટેજ હોય ને એ ઉછળી જાય અને પાછું સોટાડવાનું છે. આપણે ન સોટવા દેવું ને તો સમજો તમે હલાવી શકો પણ સોટાડવાનું જ તો જ મજા આવે. બાકી તો હવે આને પાછું ટાંકી દેવાનું.
વાહ ચાલો ફેમિલી તો હવે આપણે છે ને શાક કરીએ સ્ટેડિયમ જોવાનું છે હવે તો આમ તો લગભગ સડી ગયું છે વાહ વાહ જો બેડું ને ચારે બાજુ ચારે બાજુ એઠે બધે બળી ગયું ફૂલ બળી ગયો ગાઈસ અને છે ને એટલું બળી જવા દેવાનું આને કહેવાય ફ્રાય હવે અહીંયા પકાય અરે ભાઈ લેટ શરૂ કરી આને બોલો વાહ એ બળી ગયેલું છે ને ગાઈસ તમને ખાવાની ઓર મજા આવે બાકી મસાલો નાખ્યો અને આપણે હવે એને હાવ બળવા દઈએ તો સેજ કડવું થઈ જાય એટલા માટે તેને હાવ બળવા દેવાનું નથી તો ફેમિલી આપણે છે ને ગેસ કરી દઈએ બંધ ધાણા લીલા મળે છે લીલા ધાણા બોલે ને તો કોથમરી મળવાનું શરૂ કરી દઈએ ઓય નેન્સી ખખડાવા મને હું લે બા નહીં હો શાકું નહીં ધોઈ નલો બકો અને છે ને ગાઈસ આવી રીતનું શાક હવે એટલે બંધ કરી દીધું તો એ સડે જવો તમે તો ફેમિલી શાક ઘણું ખરું ઠરી ગયું છે અને જો એટલે ઘણી તો ઉકળે તો અને હવે નાખી દઈએ આપણે લીલા ધાણા વાહ આવી રીતના લીલા ધાણા નાખી દીધા અને ભાણા કરવા હોય અને એમ નહીં ખાવું હોય તો કેમ લેવાનું એ એકાદી પડી ટ્રાય મારી દે પછી પાછો મને નાખી દે પણ દેખાય એટલી ઉછળે એટલું અને હાવ પછી ભીંડીને ફૂલ ઓલું કાળું કાળું છે એ નહીં ઉછળો એ ઉછળો તો કડવું થઈ જાય અને એ તમે ખાઈ જાઓ ખરા એટલે કે તમે નહીં પણ અમે તો ખાઈ જ જાઓ એ હતી પણ મતલબમાં કે એટલી ભીંડી દેવાય એમ જો એને બોલ અહીંયા કાજલે લીધી હું અહીં લઈ લઉં જા એટલી ભીંડીને લેવાનું પછી જો આમ તમને દેખાડવા એટલે જો આ છે ને આ અહીંયા ચમચાની કોરે આની અંદર નીકળ્યું તો આ જામે યાર ખાવું અને આજનો વિડીયો કરી દઈએ હવે પૂરો આવી રીતનો અમે બનાવી ગુમલાની મસાલાવાળી ફ્રાય તમને કેવી લાગી કેવી નહીં ખાસ જણાવજો ભૂલ્યા વગર કોમેન્ટ કરવાનું કેસો બતાય તમે કોઈક લીલા ગુમલા લાવતા હોય ને તો ખાસ કરીને આવી રીતના બનાવજો બહુ મસ્ત બને છે બસ આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય